યુદ્ધ આ શબ્દ જ ખૂબ કંપાવનારો છે અને યુદ્ધ પછી કોઈનું કલ્યાણ થયું હોય એવું હું નથી માનતી. ઇતિહાસ સાક્ષી છે કે પાંડવો યુદ્ધ પછી હિમાલય તરફ પ્રસ્થાન કરવા નીકળી પડેલા, કારણ કે એમને શાંતિ નહોતી મળી, ખુશી પણ નહોતી મળી. તો મને અને આઈ એમ શ્યોર તમને પણ એ સવાલ થાય તાજેતરમાં કે ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો આ પૃથ્વીનું શું થાય. તો ટીક નાટ હાન કરીને એક બૌદ્ધ મંક થઈ ગયા. એમણે પોતાના વિચાર આને અંતર્ગત વર્ષો પહેલાં રજૂ કરેલા. એમણે કહેલું કે માણસ આપણો દુશ્મન નથી, કેવળ કરુણા જ મૂલ્યવાન છે. અને જો તમે શાંતિ તરફ આગળ વધવા માગતા હો, એ માર્ગ અનુસરવા માગતા હો, તો શક્ય છે કે તમે એમાં એકલા પડી જાઓ, પણ તોય જજો. અને એનાથી એમ થશે કે તમને એ વાતની પ્રતીતિ થશે કે પ્રેમ અનંત છે, પ્રેમને કોઈ અંત નથી. અને એ માર્ગ સ્મૂધ ના હોય એવું પણ બની શકે, પણ છતાંય શાંતિ ઈચ્છનારા એ દરેક લોકોની જે આશા છે એ અમર રહેશે. તો અંતમાં હું એટલું જ કહીશ કે શાંતિપ્રિય વ્યક્તિઓને મારા વંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, કારણ કે આપણે ઓલરેડી એ રસ્તે વર્ક કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં આપણી જે આશા છે એ પરિપૂર્ણ થશે એવી મને પણ આશા છે. તો because together we can make this world a better place. આ તરફ આગળ વધીને થેન્ક યુ.